નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 24/8/2024 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। તો વૈશ્વિક લેવલે મિત્રો અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। એ વચ્ચે ભારતમાં પણ અનેક મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેમાં ખાંડની વધતી કિંમતોને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 14,950 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,19,900 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,500 અને 100 ગ્રામ સોનું આજે 14,95,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં સતત વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। વૈશ્વિક લેવલે ચોક્કસપણે અસ્થિરતાનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને અનેક દેશની મહાસત્તાઓ છે તેમાં અત્યારે સ્થિતિ છે તે થોડી નાદુરસ્ત જોવા મળી રહી છે। ત્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 16,309 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,30,472 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,63,090 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 16,30,900 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજારની સ્થિતિ છે તેમાં આજે પણ વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। તહેવાર ટાણે ખાંડની કિંમતોને લઈને હાહાકાર ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહ્યો છે। ત્યારે આજે 18 કે સોનાના ભાવની સ્થિતિ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 12,233 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 57,864 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,22,330 રૂપિયા અને 100 ગ્રામ સોનું 12,23,300 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે ફરી એકવાર 400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, વૈશ્વિક લેવલે અનેક દેશની મહાસત્તાઓની પરિસ્થિતિઓ વચ્ચે ભારતમાં પણ ખાંડને લઈને મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે, કારણ કે વૈશ્વિક લેવલે હવે આયાત કરવાની નોબત આવી ગઈ છે, કારણ કે ભારતમાં ખાંડની અછત જોવા મળી રહી છે અને મુખ્ય કારણ અત્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે ખાંડની કિંમતોમાં વધારો થયો છે। પરંતુ હાલની સ્થિતિને જોતા ઇથેનોલ જે બનાવવામાં આવ્યું છે તેની સ્થિતિને સરકાર ભલે છુપાવતી હોય, પરંતુ હકીકત એ મુદ્દો લાગી રહ્યો છે કે ઇથેનોલના કારણે ખાંડના જે સ્ટોક છે તેમાં મોટી કમી આવી છે, જેના પરિણામ સ્વરૂપે એનો જે માર છે તે સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવ્યો છે અને આગામી સમયમાં હજી પણ પરિસ્થિતિ વિકટ બની શકે છે, કારણ કે આપણે આ વર્ષ જોયું કે વરસાદની સ્થિતિ પણ ખૂબ સારી નથી, જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા છે તેમાં પણ મોટો ઇફેક્ટ જોવા મળશે અને ભારતની અર્થવ્યવસ્થા છે તેના ઉપર પણ આ વર્ષના કારણે મોટી અસર જોવા મળશે। એટલે ખાસ કરીને અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। તહેવારના ટાણે જ અત્યારે સોના ચાંદી મોંઘા થયા છે એ વાત તો બરોબર છે, પરંતુ ખાવાની વસ્તુ છે, જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેમાં પણ મોટો ભાવ વધારો છે તે સામાન્ય જનતા માટે એક પ્રકારે બોજરૂપ સાબિત થયો છે અને એક તો આ વખતે વરસાદની અછત વચ્ચે મોંઘવારીનો માર છે તે સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવી રહ્યો છે, જે એક ખૂબ જ ખરાબ સંકેત અત્યારે સામાન્ય વર્ગના લોકો માટે ગણી શકાય।